દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છે રાત્રના અત્યારે લગભગ 10 વાગ્યા છે અને રવિભાઈ ને એની આખી જે ટીમ જે છે ગઢિયા મિત્ર મંડળ, જે આજે એટલી કડકડતી ઠંડી છે, આજે 10 વાગે મારે પણ રવિભાઈ મને આમંત્રણ આપ્યું કે તમે ભાટી ટીવી તમે ખાસ આવો અને અમારા જે કાર્યક્રમ છે એને તમે પણ એમાં સહયોગ આપો અને તમે પણ સહકાર આપો. એટલે મને પણ એમ થયું કે ના, આપણે પણ સેવા કરવી જોઈએ એમ. એટલે રવિભાઈ ને જે એના મિત્ર મંડળ જે બધા જે છે ગઢિયા મિત્ર મંડળ, જે લગભગ 750 જેટલા ધાબળા રાત્રે એક વીકની અંદરમાં 2 વખત આપવા માટે જાય છે. તો અત્યાર સુધીમાં 750 જેટલા ધાબળા આપ્યા છે. તો આપને ખરેખર ખૂબ ગૌરવ થાય કે આપણે રાતના આજે તો એટલી બધી ઠંડી છે રવિભાઈ, કે આજે મારે અહીંયાથી જે આવું ને એટલે કપરું કામ થઈ જાય એવું હતું. પણ મેં કીધું ના, આપણે જે સેવાનું માધ્યમ છે અને એની અંદરમાં આપણે જો સેવા કરતા હોય તો જે ગઢિયા મિત્ર મંડળ તો અઠવાડિયામાં 2 વખત ધાબળા વિતરણ કરવા જાય છે, તો આપણે પણ જવું જોઈએ. અને અત્યાર સુધીમાં રવિભાઈ કેટલા ધાબળાનું વિતરણ કર્યું ને એના વિશે આજે કેના બર્થડે જે છે એ જરાક એના વિશે કહેશો તમે કંઈક? આજે ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા હશે એટલે જ્યારે તે શિયાળાની શરૂઆત થઈ છે ત્યારથી દાતાઓના સહકારથી, કારણ કે કોઈ પણ કાર્ય કહેવાય છે ને કે દાતા વિના નકામું છે. બરાબર છે. દાતાઓનો આ કાર્યક્રમમાં અમને સિંહ ફાળો છે અને એમના માધ્યમથી આશરે લગભગ 750 ધાબળાનું અત્યાર સુધી વિતરણ આ ગઢિયા હનુમાન મિત્ર મંડળ સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર છે. જેમાં એક આનંદની વાત છે કે નાના બાળકો પણ આ બાળકો પહેલેથી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અમારા ભેગવા કાર્યમાં જોડાયેલા છે. અને આજે ઘણા કાર્યક્રમો મિત્રો જેવા આજે નથી આવી શક્યા, આજે એની પણ સેવાનું બિરદાવું છું. કારણ કે અત્યારે ધનદાન કરતા મહત્વનું સમયદાન છે. કે બાળકો અત્યારે મોબાઈલના યુગમાં આપણે જોવી છે કે મોબાઈલ માંથી નવરા નથી થતા, અને એમાં આ બાળકો જો આજ મોબાઈલ મૂકીને સેવા કાર્યમાં જોડાણા, અને એમાં ખાસ અમારા જ્યાં કિશનભાઈ નો મારા સન એટલે માહિરનો જન્મદિવસ છે, એટલે અમે એને પૂછ્યું કે આપણે શું કરશું. માહિરભાઈ ને પૂછ્યું, માહિરભાઈ શું તમે કરશો આજ તમારા જન્મદિવસે? તો અમે મારા જન્મદિવસમાં અમે ધાબળા વેચવા જાસી સિવિલ હોસ્પિટલે અને સ્ટેશને આજે જવાના છીએ. બરાબર છે. કિશન, શું તારો જન્મદિવસ છે, શું તું કરવાનો છો કાલના ઓલા માટે કાર્યક્રમમાં કઈ છે? ગઢિયા હનુમાન મિત્ર મંદિર દ્વારા આયોજિત ધાબળા વિતરણ, જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. અને શિયાળા દરમિયાન જે લોકોને જરૂરિયાત હોય એ લોકોને જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. અને તમામ મિત્રગણ સારો એવો સહયોગ આપે છે અને ઉપરવાળો ખૂબ આપે દાતાઓને, એવી અમારી નમ્ર અપીલ. બરાબર છે. દર્શક મિત્રો, આજે જો બંનેનો આજે જન્મદિવસ છે અને બંને પણ આજે અમારી સાથે જોડાણા છે. એટલે આજે ભાટી ટીવી પણ સાથે ગઢિયા મિત્ર મંડળ સાથે જોડાવાનું છે કે ભાઈ અમે પણ કંઈક અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી, એટલે અમે પણ સેવાદાન આપવાના છીએ. તો જે ગઢિયા મિત્ર મંડળ જે કામગીરી કરે છે તો એને પણ આજે ભાટી ટીવી બિરદાવી છે. અને આજે આપણે જે જગ્યાએ જવાના છે ત્યાં આપણે બધા સાથે જઈ અને જો આપણે જે ધાબળા જે છે જરા બતાવો છો મિત્ર. જો આ બધા ધાબળાઓ બધા પડ્યા છે, હવે દેવા માટે આપણે ફરી આપણે સરકારી હોસ્પિટલ છે ત્યાં જવાના છે અને રેલવે સ્ટેશન જવાના છે. તો ત્યાં આપણે બધાને જે ગરીબ લોકોને જે આપણે ધાબળા વિતરણ કરીએ અને એનું આપણે બધા જ સ્તુત્ય કાર્યમાં આપણે બધા જોડાઈએ, એવી બધાને નમ્ર વિનંતી છે. વિશેષમાં એમ કહું કે જ્યારથી અમારો જે આ અભિયાનનો પ્રારંભ થયો ત્યારથી દાતાઓના સહકાર અને જે લોકો ગઢિયા હનુમાન મિત્ર મંડળ સાથે જે દાતાઓ જોડાયેલા છે તેઓએ ખરેખર અમારા ગ્રુપ સાથે મળી અને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા છે. એ બદલ તમામ દાતાઓનો, જે લોકો ઉપસ્થિત રહ્યા હતા, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, પીએસઆઈ મેડમ, બરાબર, પછી રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, એ તમામને ગઢિયા હનુમાન મિત્ર મંડળ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની છીએ. જે લોકો દાતાઓ જેને 10 ધાબળા, 15 ધાબળા, 50 ધાબળા જે કઈ આપ્યા છે એ તમામનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. અને ગઢિયા હનુમાન મિત્ર મંડળ આવી જ સેવાકીય પ્રવૃત્તિ કરતું રહેશે એવી જ આપ સૌને અમે એક કહીને અમારા ગ્રુપ તરફથી એક હિંમત આપી છે કે અમે લોકો આવા નવા કાર્યક્રમ કે નવા સેવાકીય કાર્યો અમે કરતા રહેશું. અને આગામી પ્રોજેક્ટ અમારો ટૂંક સમયમાં જે છે
કે તમે ક્યારેક વાંકાનેરથી આશરે 5 કિલોમીટર ગઢિયાની વચ્ચે ગાત્રામાનું અને ગઢિયાનમાં દાદાનું ભવ્ય મંદિર છે. હા અમે હું આપના ટીવી ના માધ્યમથી લોકોને અપીલ કરું છું અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ ભલે પિક્ચર જોવા જાઓ પણ એક વખત કુદરતી પર્યાવરણનો નજારો જોવા માટે ગાત્રામાના અને ગઢિયાનમાં દાદાના સાનિધ્યમાં આવો. પરિવાર સાથે તમે આવશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ પર્યાવરણ શું છે, નેચરલતા શું છે, પશુ પંખી શું છે. આશરે અહીંયા અમારા ગ્રુપના માધ્યમથી લગભગ દર મહિને 45 થી 50 મણ ચણ નાખી છીએ અમે. બહુ સરસ. અને એમાં પણ અમને ઘણા દાતાઓનો સહયોગ છે. એટલે આવી જ રીતે અમે આપના માધ્યમથી અમે લોકોને વાંકાનેર કે વાંકાનેરની બહાર વસતા લોકોને કે જ્યાં પૌરાણિક જગ્યા છે એકવાર આવો આપના પરિવાર સાથે. એક પિકનિક પોઈન્ટ છે અહીંયા અને આગામી ટૂંક સમયમાં અહીંયા લગભગ અમે ભવ્ય રામ એટલે જે 108 વૃક્ષ વાવવાનું આયોજન કરી છે એ પણ અમે ટૂંક સમયની કામગીરી ચાલુ કરશું. વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. રેડી. તૈયાર કરવાના ધીમે. અચ્છા એ સાહેબ, તમે પણ બે શબ્દો આજ જે ગઢિયા મિત્ર મંડળમાં તમે પણ સભ્ય છો તો તમે પણ બે શબ્દ જરા કહેશો તો. નમસ્કાર, જય પર્યાવરણ. ઘણા સમયથી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ખરેખર ગઢિયા હનુમાન મિત્ર મંડળ અને એની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા જ્યારે વરસાદ ચાલુ હતો અને હું પણ સાથે હતો ત્યારે જે લોકો ઝૂંપડામાં રહે છે અને ખરેખર વાવાઝોડામાં જેના પતરા ઉડી ગયા હતા, સાથે સાથે એને રહેવાની મુશ્કેલી હતી, એવા સમયે એના માટે સ્પેશિયલ ઘરેથી ભાત બનાવીને અને ફૂડ પેકેટ તૈયાર કરીને એ લોકો સુધી પહોંચાડ્યા ચાલુ વરસાદે. બીજા નંબરમાં પક્ષીઓની ચણ દરરોજ નાખવા જવાની, જે ખૂબ કામ અઘરું છે, રોજે રોજ જવાની. અને એ પ્રવૃત્તિ છેલ્લા કેટલા વર્ષથી ચાલુ છે. સાથે સાથે વૃક્ષારોપણ અત્યારે આપણે જોઈએ છીએ કે પર્યાવરણને લઈ અને આ વૈશ્વિક પ્રશ્ન છે, એવા સમયે સતત વૃક્ષારોપણ દર વર્ષે આ મિત્ર મંડળ દ્વારા થઈ રહ્યું છે અને બધા જ લોકોની ત્યાં હાજરી હોય છે. અને અત્યારે જ્યારથી ઠંડીની શરૂઆત થઈ છે ત્યારથી લઈ આ ટીમ રોજ રાત્રે એટલે અઠવાડિયામાં 2 વાર, આમ તો બધા લોકો વારંવાર જ્યાં એવું લાગે ત્યાં રોજ જવાનું, પણ અઠવાડિયામાં 2 વાર વિતરણ કરવા જવાનું. આવી ઠંડીમાં આ લોકો જે લોકોને ઓઢવાનું નથી મળતું એવા લોકોને રાત્રે ઓઢાડે છે, એમને ઉઠાડતા પણ નથી ને માથે ઓઢાડી અને આવતા રહીએ છે. એ સૌથી બેસ્ટ કાર્ય છે. એટલે આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જય કિશન, આવ ભાઈ આવ. આવતો રહી એ બુટા ને શું છે સાહેબ? અમારા લગભગ જેટલી વાર એવા સાહેબની મુલાકાતો થાય જ છે અને સાહેબનો સહકાર એવો છે કે જ્યારે અમને ફોન કરે ભાઈ છે આવી જાઓ રવિભાઈ, અમારી ટીમના કોઈ પણ સભ્ય આવી જાય. બરાબર. સાહેબને ખબર છે સાહેબ, રવિભાઈને કહીએ તો તરત જ આવી જાય, 5 મિનિટમાં જ આવી જાય. વાહ ભાઈ વાહ. કોનો જન્મદિવસ છે? આ કામમાં એ કેવું હતું આ કામમાં બેટા હેપી બર્થડે. અને કે મારા શરૂઆત આ નીકળવી છે આ કાર્યની. સરસ સરસ. આપો બાપુ. હલો હવે હા અંદર હાલો હાલો. બેન તમે હાલો એટલે જેને જેને જરૂરિયાત છે ને બધાને. એ કાંઈ આપો. અહીં ઉઠાડી તમે.
એક ઉપર ઉતારવાનું બસ ના. જો બધા હોસ્પિટલમાં આવ્યા છે. હા વાંકાનેર રેલવે સ્ટેશન એવા છે. હવે જે બધા ગરીબ લોકોને જે ધાબળા દેવા માટે થઈને આપણે હવે જઈએ છીએ રેલવે સ્ટેશન તરફ. ચાલો કિશન નામ કરી વાહ. કિશન કિશન તો આ બાજુ ના બે તો ઘણી જવાનું બે રૂટ છે આગળ પાછળ. તમે લઈ લે તું કિશન બરાબર એક જ મિનિટ. કામને દઈ દો, કામને દઈ દો. તો એક ઓલા ને ઉડાડ દો. એક પેલા આમને દો. કાંઈ નથી ભાઈ સાહેબ, ઓઢવાનું બીજું કાંઈ નથી, ઓઢી લ્યો. તમારી સેવા કરો આવ્યા બસ. બીજો કાંઈ વાંધો નહીં. બીજો કાંઈ વાંધો નહીં. દઈ દો ને એને, દઈ દો ને લઈ તો ઓઢી દેશે. બસ હા બસ હા અમને દઈ દો તમે તરા. બસ બસ ફોટવાનું છે. બસ ડોહા બાપાને ન ઉડાડ્યું. એ કાંઈ અહીંયા ઓઢાડી દો. સીતારામ ઓલા જે છે ને એમને દો.
હા તમારી પાસે દોરો પચાઈ મજા દે ને मिले आप देते हो બે રોટી સુઈ જાઓ સુઈ જાઓ एक आने दे दियो ना बे ने એટલે થઈ જાય પૂરું હા આ ઓર્ડર દે ભાઈ એક આને દે દિયો ને એક ઓરાને દે દિયો બસ 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 ભैया હા બસ 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 ભैया સો જાઓ લાગ સો જાઓ હાલો ગઢિયા હનુમાન મિત્ર મંડળ તરફથી આ લોકો અઠવાડિયામાં 2 વખત દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાબળા વિતરણ કરવા ગરીબ માણસોની માટે આવે છે અને દર મંગળવારે અને દર શનિવારે રાત્રે કોઈ પણ સમયે ગમે ત્યારે ગરીબ માણસને ધાબળાની જરૂર હોય એના માટે આ લોકો ગઢિયા મિત્ર મંડળવાળા મારા ગ્રુપ મિત્રો બધા એક ધાબળા વિતરણ કરવા રેલવે સ્ટેશન પર આવે છે. જે જરૂરિયાતમંદ માણસ હોય તે બધા લોકોને ધાબળા વિતરણ કરે છે. થેન્ક યુ. હાલો રેડી. અને આ અમારા આખા આયોજનમાં ખાસ કરીને અમારી સાથે ભાટી ટીવીના સંચાલક શ્રી ભાટીભાઈનો ગઢિયા હનુમાન મિત્ર મંડળ ખૂબ ખૂબ આભાર માની છે કે કાપી નાખ્યું ના ના ચાલુ જ છે કે આજનો જે અમારો જે સેવાકીય અભિગમ છે તે લોકો સુધી પહોંચાડવા બદલ અને આ કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાય એવી આશા સાથે આપને અને આપણી ટીવી ચેનલને ગઢિયા હનુમાન મિત્ર મંડળ ખૂબ ખૂબ અભિનંદન. હનુમાનજી મહારાજ આપને સ્વસ્થને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના.